ગુજરાતીમાં શિક્ષણ અંગે જીટીયુનો મોટો નિર્ણય। જીટીયુએ ગુજરાતીમાં એન્જિનિયરિંગનું શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે। 3 વર્ષમાં એક પણ વિદ્યાર્થી ન આવતા આ નિર્ણય લેવાયો છે। ગુજરાતીમાં એન્જિનિયરિંગ બાદ નોકરી અને ઉચ્ચ અભ્યાસમાં સમસ્યા થતી હતી, તો આગામી શૈક્ષણિક વર્ષથી પ્રવેશ જ ન આપવાની જાહેરાત કરાઈ છે। મહેસાણાની જીવેરી કોલેજમાં ગુજરાતીમાં એન્જિનિયરિંગ કરાયું હતું શરૂ। માતૃભાષામાં એન્જિનિયરિંગ કરાવવાના પ્રયત્નો બાદ આખરે આ નિર્ણય કરવામાં આવ્યો છે। સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિક, કમ્પ્યુટરના ગુજરાતી પુસ્તકો પણ તૈયાર હતા। અંગ્રેજીમાં અભ્યાસ કરવો હોવાથી ગુજરાતી વિદ્યાર્થીઓને રસ ન દાખવ્યો। સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। નરેન્દ્ર, જણાવશો કે ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગના શિક્ષણનો એક કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ જીટીયુએ હવે બંધ કરવાનો આદેશ કર્યો છે। જી, નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ આ માતૃભાષામાં ચાહે મેડિકલ હોય કે પછી એન્જિનિયરિંગ હોય એનો અભ્યાસ વિદ્યાર્થીઓ કરે એ પ્રકારનો ઉલ્લેખ એનઈપીમાં કરવામાં આવ્યો હતો અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી દ્વારા ઇનિશિયેટિવ લેવામાં આવ્યું હતું અને મહેસાણા પાસે આવેલ એક કોલેજમાં એમના દ્વારા ઇજનેરીનો જે અભ્યાસ છે એ માતૃભાષામાં એટલે કે ગુજરાતીમાં શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ લગભગ 3 વર્ષ વીતી ગયા હતા। પ્રથમ વર્ષે 4 વિદ્યાર્થીઓ દ્વારા પ્રવેશ મેળવવામાં આવ્યો હતો ગુજરાતીમાં અભ્યાસ ઇજનેરી માટે, પરંતુ ત્યારબાદ એમના દ્વારા અધ વચ્ચેથી જ એ છોડી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ અંગ્રેજી મીડિયમમાં એ વિદ્યાર્થીઓ શિફ્ટ થઈ ગયા હતા। ત્યારબાદના 2 વર્ષમાં કોઈ પણ વિદ્યાર્થીએ પ્રવેશ ગુજરાતીમાં એન્જિનિયરિંગ માટે લીધો ન હતો અને એના જ કારણે એ સ્થિતિ આવી હતી કે કદાચ આગામી સમયમાં આ કોર્સ જ બંધ થઈ જાય, પરંતુ જાતે જીટીયુ દ્વારા આ ઇનિશિયેટિવ લઈને આ કોર્સ આખરે બંધ કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જે નિષ્ણાતો છે એમની સાથે વાતચીત થઈ એમાં પણ તેઓ સ્પષ્ટ કરતા જોવા મળી રહ્યા છે કે ગુજરાતી વિદ્યાર્થીઓ માતૃભાષામાં એન્જિનિયરિંગ એટલા માટે પણ કરવા નથી માંગતા કારણ કે જો એમના દ્વારા ગુજરાતીમાં એનો અભ્યાસ કર્યો હોય તો ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ કે પછી નોકરીમાં એમને સમસ્યા થઈ શકે। આ જ બાબતને ધ્યાનમાં રાખીને કોઈ પણ વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા ન હતા અને એના જ કારણે જીટીયુ આખરે એનઈપી હેઠળ શરૂ કરેલ આ કોર્સ બંધ કરી દીધો છે। જી, માહિતી બદલ આભાર નરેન્દ્ર। તો આગામી શૈક્ષણિક વર્ષથી જ આ ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગ કરાવાતું હતું તે બંધ કરવામાં આવશે। મહેસાણાની જીપેરી કોલેજમાં ગુજરાતીમાં એન્જિનિયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 3 વર્ષથી કોઈ જ એડમિશન ન લેતા હોવાથી આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। જીટીયુ દ્વારા પ્રયત્ન કરી અમારી કોન્સ્ટિટ્યુન્ટ કોલેજ જીપેરી ખાતે ગુજરાતી ભાષામાં ઇજનેરીનો અભ્યાસક્રમ ચાલુ કરવામાં આવેલો હતો અને દરેક બ્રાન્ચની જે કોર બ્રાન્ચ છે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કોમ્પ્યુટરની 30 સીટો સાથે આપણે શરૂઆત કરેલી હતી, પરંતુ છેલ્લા 3 વર્ષથી એક પણ વિદ્યાર્થીએ આમાં એડમિશન ન લેતા અને આ વર્ષે પણ શક્યતા ઓછી જણાતા યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલમાં આ ગુજરાતી ભાષામાં આ વખતે ઇજનેરી ભાષાનો અભ્યાસક્રમ છે એ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે।